મોર્નિંગ વેલકમ ટુ એક્ઝામ ટુડે મિત્રો 4 જાન્યુઆરી 2025 દિલ્હી કરંટ અફેર્સ. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે જ છે. મિત્રો ટોપિક પર આવીએ. 4 જાન્યુઆરી ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં વિશ્વ અંતર્મુખી દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો દર વર્ષે 2 જાન્યુઆરીના રોજ વિશ્વ અંતર્મુખી દિવસ મનાવાય. અંતર્મુખતા એ માનવતાના સૌથી મહાન ગુણોમાંનો એક છે, જે વ્યક્તિઓને પોતાને સશક્ત બનાવવા, સર્જનાત્મકતા વિકસાવવા અને વ્યક્તિગત વિકાસને પ્રોત્સાહન આપવા સક્ષમ બનાવે છે. હાલમાં પબ્લિક ટ્રસ્ટ બિલ 2026 ક્યાં મંજૂર કરવામાં આવ્યું છે? તો કયા રાજ્યમાં પબ્લિક ટ્રસ્ટ બિલ 2026 મંજૂર આપવામાં આવ્યું? તો મિત્રો દિલ્હી એમ તો કેન્દ્ર શાસિત પ્રદેશ છે, પણ એને રાજ્યનો પણ દરજ્જો છે. તમને ખ્યાલ હશે, દિલ્હીના મુખ્યમંત્રી છે રેખા ગુપ્તા. તો દિલ્હી સરકારે દિલ્હી પબ્લિક ટ્રસ્ટ બિલ 2026 નાના ગુનાઓને ગુનાહિત શ્રેણીમાંથી બહાર કાઢવાનો હેતુ ધરાવે છે. ફોજદારી દંડને વહીવટી દંડ અને અપીલ પ્રક્રિયા દ્વારા બદલવામાં આવશે. આ બિલ કેન્દ્ર સરકારના પબ્લિક ટ્રસ્ટ એક્ટથી પ્રેરિત છે. હાલમાં 69 વર્ષ પછી કયા દેશનો બેજીમિયાની જ્વાળામુખી ફાટ્યો છે? તો પ્રશ્ન તમને એમ પૂછાશે કે હાલમાં ચર્ચામાં રહેલું બેજીમિયાની જ્વાળામુખી ક્યાં આવેલું છે? તો મિત્રો એ રશિયા દેશમાં આવેલું છે. ચર્ચામાં એટલા માટે છે કે 69 યર પછી એ ફરી એક વખત સક્રિય થઈ ગયું છે. બરાબર. રશિયાના કામચાટકા દ્વીપકલ્પ પરનો બેજીમિયાની જ્વાળામુખી 1956 પછી પહેલી વાર ફરી સક્રિય થયો છે. રશિયન જ્વાળામુખીએ વિસ્ફોટમાં 32,800 ફૂટ સુધી રાખના વાદળો મોકલ્યા. રશિયાનું કેપિટલ છે મિત્રો મોસ્કો. કરન્સી છે રશિયન રૂબલ. પ્રેસિડેન્ટ છે વ્લાડિમીર પુતિન. મિત્રો રશિયાએ પરમાણુ સંચાલિત અને પરમાણુ શસ્ત્રોથી સજ્જ માનવરહિત પાણીની અંદરના ડ્રોન પોસાઇડનનું પરીક્ષણ કર્યું. રશિયાએ અનોખા પરમાણુ સંચાલિત બુરેવેસ્ટનિક ક્રૂઝ મિસાઇલના સફળ પરીક્ષણની જાહેરાત કરી. રશિયા 2036 સુધીમાં ચંદ્ર પર પાવર પ્લાન્ટ સ્થાપિત કરવાની યોજના જાહેર કરી. રશિયા આંતરરાષ્ટ્રીય બિગ કેટ એલાયન્સનું 19મું સભ્ય બન્યું. રશિયાની સૌથી મોટી બેંક સ્બર બેંકે ભારતમાં શાખાઓના વિસ્તરણની જાહેરાત કરી. રશિયાને આફ્રિકામાં પ્રથમ નૌકાદળ મથક સ્થાપવાની ઓફર મળી. રશિયાએ તેની નવી પરમાણુ સબમરીન ખાબારોસ્ક લોન્ચ કરી છે. રશિયાના કાલ્મિકિયામાં પ્રથમ વખત પવિત્ર બુદ્ધ અવશેષો પ્રદર્શિત કરવામાં આવ્યા છે. 4 નંબર છે, ગુજરાતમાં કયા વર્ષ સુધીમાં 5 સેટેલાઇટ ટાઉન વિકસિત કરાશે? તો મિત્રો 2030 સુધીમાં. એક વર્ષમાં માસ્ટર પ્લાન તૈયાર કરાશે. ગુજરાતમાં 2030 સુધીમાં 5 સેટેલાઇટ ટાઉન વિકસિત કરવામાં આવશે. અને ક્યાં? તો અમદાવાદ પાસે સાણંદ, વડોદરા પાસે સાવલી, ગાંધીનગર પાસે કલોલ, સુરત પાસે બારડોલી અને રાજકોટ પાસે હીરાસર. બરાબર. અહીંયા સેટેલાઇટ ટાઉન વિકસિત કરવામાં આવશે. વિદ્યાર્થી મિત્રો એક્ઝામ આવી રહી છે LRD PSI સાથે મિત્રો SSC GDની પરીક્ષા છે અને એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર્સ અત્યારથી તમે તૈયારી ચાલુ કરી દો. આમાં તમને ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, IPL, GI ટેગ, બદલાના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની CEO, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ જીકે, સ્પોર્ટ જીકે, G20 સમિટ, T20 વર્લ્ડ કપ, ફીફા વર્લ્ડ કપ, ઇલેક્શન જીકે, અયોધ્યા જીકે, બજેટ, ચેમ્પિયન્સ ટ્રોફી, IPL, પદ્મ એવોર્ડ્સ, આવી રીતના ટોપિક વાઇઝ કરંટ અફેર્સની PDF, છેલ્લા એક વર્ષની લેટેસ્ટ મંથલી કરંટ અફેર્સની PDF, 10,000થી વધારે પ્રશ્નો, ઇન્ડિયા, ગુજરાત, ઇન્ટરનેશનલ લેવલનું પૂરું કરંટ અફેર. તો PDF માટે ખાલી ₹200 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો. મિત્રો 2 મિનિટમાં PDF મળી જશે. તમામ પરીક્ષાઓમાં 100% કરંટ અફેર મારું પૂછાય છે. કોઈએ ડેમો PDF જોઈ હોય, પાછલી પરીક્ષામાં પૂછેલા સબૂત જોવા હોય તો પણ નંબર પર મેસેજ કરો. હાલમાં BROના ડાયરેક્ટર જનરલ તરીકે કોણે કાર્યભાર સંભાળ્યો? તો મિત્રો રાઈટ આન્સર છે આમાં હરપાલ સિંઘ. બરાબર. BROનું પૂરું નામ છે બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન અને હરપાલ સિંઘનો તમે ફોટો પણ એમાં જોઈ શકો છો. હાલમાં ઈશિયા વિટલોકનું 71 વર્ષની ઉંમરે નિધન થયું છે. તેઓ કોણ હતા? તો મિત્રો અભિનેતા હતા. ઈશિયા વિટલોક એક અભિનેતા હતા. 71 યરની ઉંમરે હાલમાં એમનું નિધન થયું છે. આપણે એમને શ્રદ્ધાંજલિ આપીએ. 7 છે, તાજેતરમાં 14મો ફ્લાવર શો ક્યાં યોજવામાં આવ્યો? તો મિત્રો ગુજરાતમાં અમદાવાદ શહેરમાં હાલમાં 14મા ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું છે. મમાદી ડોમ્બોયા કયા દેશના રાષ્ટ્રપતિ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? મમાદી ડોમ્બોયા કયા દેશના રાષ્ટ્રપતિ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં ગિની. બરાબર. ગિનીના રાષ્ટ્રપતિ તરીકે મમાદી ડોમ્બોયાને હાલમાં નિમણૂક કરવામાં આવ્યા છે. હાલમાં કોણે IAF તાલીમ કમાન્ડના પ્રમુખ તરીકેનો કાર્યભાર સંભાળ્યો છે?
તો શું છે રાઈટ આન્સર આમાં મિત્રો? રાઈટ આન્સર છે મિત્રો આમાં એસ શ્રીનિવાસ, બરાબર. એસ શ્રીનિવાસે ઇન્ડિયન એરફોર્સ તાલીમ કમાન્ડના પ્રમુખ તરીકેનો હાલમાં કાર્યભાર સંભાળ્યો છે. 10 નંબર છે જલ્લીકટ્ટુ 2026 ક્યાંથી શરૂ થયું છે? શું છે પ્રશ્ન? જલ્લીકટ્ટુ 2026 હાલમાં ક્યાંથી શરૂ થયું? પ્રશ્ન એમ છે. તો મિત્રો રાઈટ આન્સર છે આમાં તમિલનાડુ રાજ્યમાં. તમિલનાડુમાં વાર્ષિક જલ્લીકટ્ટુ સિઝન 2026ની શરૂઆત થઈ ગઈ છે. રાજ્ય સરકાર 3 જાન્યુઆરી 2026ના રોજ પ્રથમ જલ્લીકટ્ટુ ઇવેન્ટ માટે પરવાનગી આપી છે. આ પરંપરાગત બળદને કાબૂમાં રાખવાની રમત પટ્ટુકોટ્ટાઈ જિલ્લાના થટ્ટચનકુરિચી ગામમાં યોજાશે. ભારતીય કોસ્ટગાર્ડ ચેન્નઈમાં 10મો રાષ્ટ્રીય સ્તરનો પ્રદૂષણ પ્રતિભાવ અભ્યાસ યોજ્યો છે. તમિલનાડુના ઈરોડમાં રામાનુજન ડિજિટલ મ્યુઝિયમનું સત્તાવાર રીતે ઉદ્ઘાટન કરાયું. તમિલનાડુ સરકારે કાવેરી બેસિનમાં ઓટર સંરક્ષણ પહેલનું અનાવરણ કર્યું. તમિલનાડુમાં ચેન્નઈ મેટ્રોના વિસ્તરણ માટે એડીબીએ $240 મિલિયનની લોન મંજૂર કરી. ચેન્નઈ રિયલ ટાઈમ પૂર આગાહી સિસ્ટમ શરૂ કરનારું પ્રથમ શહેર બની ગયું. તમિલનાડુ સરકારે વન્યજીવ સંરક્ષણ માટે ₹1 કરોડનું ખાસ બજેટ બહાર પાડ્યું છે. તમિલનાડુના પાલ્ક ખાડીમાં ભારતના પ્રથમ ડુગોંગ સંરક્ષણ અનામતને IUCN માન્યતા મળી. તમિલનાડુ સરકારે કલઈમામણી પુરસ્કારોની જાહેરાત કરી છે. 11 છે હાલમાં ભારતીય મહિલા હોકી ટીમના મુખ્ય કોચ કોની નિમણૂક કરવામાં આવી? તો રાઈટ આન્સર છે મિત્રોમાં સોડ મારીનની, બરાબર. ભારતીય મહિલા હોકી ટીમના કોચ તરીકે સોડ મારીનની નિમણૂક કરવામાં આવી. ભારતીય મહિલા હોકી ટીમના મુખ્ય કોચ તરીકે સોડ મારીન એ વાપસી કરી છે. હોલેન્ડના છે મિત્રો મૂળ તેઓ, બરાબર, જેને નેધરલેન્ડ તરીકે પણ ઓળખવામાં આવે, ડચ તરીકે પણ ઓળખવામાં આવે. 2017થી 2021 સુધી ભારતીય ટીમને કોચિંગ એમણે આપ્યું હતું, બરાબર. ટોક્યોમાં 2020માં ટીમને 4થા સ્થાને પણ પહોંચાડી હતી. ફ્રેન્ડ, નિમણૂકની વાત થઈ તો શાશ્વત શર્મા એરટેલ ઇન્ડિયાના MD અને CEO બન્યા. સાંઈ જાદવ ભારતીય લશ્કરી એકેડમી IMAમાંથી સ્નાતક થનાર પ્રથમ મહિલા અધિકારી બન્યા. રવિ રંજન SBIના નવા MD તરીકેનો કાર્યભાર સંભાળ્યો. વેંકૈયા નાયડુ અટલ સ્મૃતિ ટ્રસ્ટના અધ્યક્ષ બન્યા છે. PV સિંધુ BWF એથ્લેટિક્સ કમિશનના અધ્યક્ષ બન્યા. સલીમ અહેમદ રેલ વિકાસ નિગમ લિમિટેડના CMD બન્યા છે. IIFL ફાઇનાન્સે તેના ચેરમેન તરીકે BP કાનૂનગોની નિમણૂક કરી છે. હાલમાં કયું રાજ્ય તેના તમામ શહેરી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 100% સ્માર્ટ ગ્રીડ કવરેજ પ્રાપ્ત કરનાર પ્રથમ મુખ્ય રાજ્ય બન્યું? તો મિત્રો એ બની ગયું છે ઉત્તર પ્રદેશ, બરાબર. ઉત્તર પ્રદેશે જાહેરાત કરી કે તેના તમામ શહેરી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 100% સ્માર્ટ ગ્રીડ કવરેજ પ્રાપ્ત કરનારું પ્રથમ મોટું રાજ્ય બન્યું છે. યુપીનું કેપિટલ છે લખનઉ. CM છે યોગી આદિત્યનાથ. રાજ્યપાલ છે આનંદીબેન પટેલ. 13 છે હાલમાં કયા શહેરમાં દૂષિત પાણી પીવાથી 10 લોકોના મૃત્યુ થયા છે? તો મિત્રો એ થયા છે ઇન્દોર શહેરમાં. મધ્યપ્રદેશના ઇન્દોર શહેરમાં અત્યારે મિત્રો હાહાકાર મચી ગયો જ્યારે દૂષિત પાણી પીવાથી 10થી 15 લોકોના મૃત્યુ થયા છે. આ એક મોટો જળકાંડ થયો હતો, બરાબર. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર યાદવ પાસેથી રાજીનામું માંગવામાં આવ્યું છે. હાલમાં ભારત અને કયા દેશે કાઉન્સલર કરાર હેઠળ કેદીઓની યાદીનું આદાન પ્રદાન કર્યું? તો મિત્રો એ કર્યું છે પાકિસ્તાન. ભારત અને પાકિસ્તાને ફરી એકવાર નિયમિત પરંતુ મહત્વપૂર્ણ રાજદ્વારી પ્રક્રિયા પૂર્ણ કરી છે. બંને દેશોએ એકબીજાની કસ્ટડીમાં રહેલા નાગરિકો, કેદીઓ અને માછીમારોની યાદીઓનું આદાન પ્રદાન કર્યું. આ પ્રક્રિયા હાલના દ્વિપક્ષીય કરાર હેઠળ હાથ ધરવામાં આવી હતી અને નોંધપાત્ર રાજકીય પડકારો છતાં માનવતાવાદી અને કાઉન્સલર સંવાદ ચાલુ રાખવાનું દર્શાવે છે. મિત્રો, અમેરિકાએ પાકિસ્તાનને નવી વિકસિત અદ્યતન મધ્યમ અંતરની હવાથી હવામાં પ્રહાર કરતી મિસાઇલો સપ્લાય કરવાનો ઇનકાર કર્યો. પાકિસ્તાન સાઉદી અરેબિયા સાથે પરસ્પર સંરક્ષણ કરાર પર હસ્તાક્ષર કર્યા. ફિલ્ડ માર્શલ અસીમ મુનીરને પાકિસ્તાનના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ ફોર્સ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. WHOના અહેવાલ મુજબ પાકિસ્તાનમાં HIV ચેપનો દર સૌથી ઝડપથી વધી રહ્યો છે. પાકિસ્તાન 2027માં SCO સમિટનું આયોજન કરશે. પાકિસ્તાન ચીનની જેમ રોકેટ ફોર્સ બનાવવાની યોજના જાહેર કરી છે. હાલમાં કુસાઉતી કયા રાજ્યનો ત્રીજો જિલ્લો બન્યો? તો ગોવા રાઈટ આન્સર છે. ગોવાના ત્રીજા જિલ્લાનું નામ કુસાઉતી રાખવામાં આવશે, જેનું નામ દક્ષિણ ગોવામાં આવેલી પ્રાચીન કુસાઉતી નદી પરથી રાખવામાં આવ્યું છે. તેમાં સાંગુએમ, ધારબંદોર, કેપ અને કેનકોન તાલુકાઓનો સમાવેશ થશે, જેનું મુખ્ય મથક કેપમાં હશે, બરાબર. ગોવાની વાત કરું તો ગોવામાં 56મો આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ યોજાશે. ગોવામાં આંતરરાષ્ટ્રીય ખારાશ પરિષદ વી કેર 2025 શરૂ થઈ. ગોવામાં
ફિડે ચેસ વર્લ્ડ કપ 2025નું ઉદ્ઘાટન થયું. ગોવા સરકાર શાળા અને કોલેજના અભ્યાસક્રમમાં ચેસનો સમાવેશ કર્યો. આંતરરાષ્ટ્રીય પર્પલ ફેસ્ટિવલની 3જી આવૃત્તિ પણજીમાં યોજાઈ. ગૃહમંત્રી અમિત શાહ ગોવામાં માજેગર યોજના શરૂ કરી. હાલમાં કયું રાજ્ય 8મા રાજ્ય પગાર પંચની રચના કરનાર ભારતનું પ્રથમ રાજ્ય બન્યું? તો મિત્રો એ બની ગયો છે અસમ રાજ્ય. બરાબર, અસમ રાઈટ આન્સર થશે. ભારતીય મહિલા હોકી ટીમે હાલમાં મહિલા એશિયા કપ 2025માં કયો મેડલ જીત્યો? તો સિલ્વર મેડલ. ભારતીય મહિલા હોકી ટીમ 2025ના વર્ષનો અંત મહિલા એશિયા કપનો રજત ચંદ્રક સાથે કર્યો, જેનાથી સ્પષ્ટ થયું કે ભારત એશિયાની અગ્રણી ટીમોમાં સામેલ છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતા કરંટના પ્રશ્નો. વાત કરીએ આપણે રિવિઝનની. તો ફ્રેન્ડ, 3 જાન્યુઆરી 2026 રિવિઝન પર આપણે આવી ગયા છે. વૈશ્વિક પરિવાર દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? 1 જાન્યુઆરીએ. લુપ્તપ્રાય પક્ષીઓના પ્રજાતિઓની સંરક્ષણ માટે તાજેતરમાં કયો એક નવો પ્રોજેક્ટ મંજૂર કરવામાં આવ્યો? ન્યૂ દિલ્હી રાઈટ આન્સર છે. જર્મનીએ 2026 માટે G7નું પ્રમુખ પદ સત્તાવાર રીતે ઇટાલીને સોંપ્યું છે. ગુજરાતના કયા શહેરમાં ઇન્ટરનેશનલ ફ્લાવર શોનું આયોજન કરવામાં આવશે? એનો જવાબ કમેન્ટ બોક્સમાં જણાવજો. હાલમાં ન્યૂયોર્ક શહેરના મેયર તરીકે જોહરાન મમદાનીની નિમણૂક કરવામાં આવી. 1 જાન્યુઆરી 2026ના રોજ DRDOનો કયો સ્થાપના દિવસ? 68મો. દેશની પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન ગુવાહાટી અને કોલકાતા વચ્ચે. કોને યુરોને સત્તાવાર રીતે ચલણ સ્વીકાર્યું? બુલ્ગારિયાએ. ભારતીય વાયુસેનાના વાઇસ ચીફ ઓફ એર સ્ટાફ નાગેશ કપૂર. દેશભરમાં વોઇસ ઓવર વાઈફાઈ શરૂ કરવાની જાહેરાત BSNL કરી. હ્યુન્ડાઈ મોટર ઇન્ડિયા દ્વારા કોને MD/CO? તરુણ ગર્ગને. રશિયાએ પરમાણુ સક્ષમ ઓરેસ્નિક મિસાઇલ સિસ્ટમ બેલારુસમાં તૈનાત કર્યું. કયા રાજ્યની 9 સહકારી બેંકોનું વિભાજન કરીને નવી મધ્યસ્થ બેંકોની રચના? ગુજરાત. ભારત અને કયા દેશે તેમના પરમાણુ સ્થાપનો અને સુવિધાઓની યાદીનું વિનિમય કર્યું? પાકિસ્તાન. કયા રાજ્યમાં ગાન નાગાઈ ઉત્સવ? મણિપુરમાં. YJ-20 નામની હાઇપરસોનિક એન્ટી-શિપ મિસાઇલ કોણ મિત્રો? ચીન રાઈટ આન્સર છે. DRDOએ પ્રલય મિસાઇલનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે ઓડિશામાં. ગઈકાલે પ્રશ્ન પૂછાયું, ભારતીય કૃત્રિમ ગુપ્તચર સંશોધન સંગઠન તાજેતરમાં ક્યાં સ્થાપિત થશે? ગાંધીનગર રાઈટ આન્સર હતું. આજનો પ્રશ્ન છે, ગુજરાતના કયા શહેરમાં ઇન્ટરનેશનલ ફ્લાવર શોનું આયોજન થશે? જવાબ કમેન્ટ બોક્સમાં જણાવો. વિદ્યાર્થી મિત્રો, વોટ્સએપ ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. PDF માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળશું. જય હિન્દ, જય ભારત.